એક કલાક પણ ઘરે સેવા કરે છે ને, એ વેદને જીવી રહ્યો છે, એ બ્રહ્મસૂત્રને જીવી રહ્યો છે, એ ભાગવતજીને જીવી રહ્યો છે, એ ગીતાજીને જીવી રહ્યો છે. ભલે એને ગીતાજી નહીં આવડતા હોય, ભલે એને ભાગવતજી મોઢે નહીં હોય, પણ એ ભાગવતજીને પ્રેક્ટિકલ જીવી રહ્યો છે એના જીવનમાં. એ પોતે ભાગવત બની જાય છે, એ પોતે ગીતા બની જાય છે. અને એટલા માટે કૃષ્ણ સેવા એટલે સૌથી પહેલો સિદ્ધાંત. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને કહીશ કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. લગભગ આપણા અમદાવાદમાં તો પૂજ્ય પિતૃચરણની એવી કૃપા થઈ છે કે કોઈ ઘર ઠાકોરજી વગરનું નહીં હોય. પણ હજી એ કદાચ કોઈ અપરસને કારણે, કોઈ સંસારિક ભયને કારણે, કોઈ વિપરીત સંજોગોને કારણે, કોઈ ઘર નાનું છે એટલા માટે, કોઈ સગવડતા નથી એટલે, યા કોઈ ઘરના માનતા નથી એટલા માટે, ઘણા કારણો હોય ને લોકોને. પણ એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ કારણ રોકતું નથી. ઠાકોરજી નથી એનું કોઈ એક કારણ હોય તો એ તમે પોતે છો. કારણ કે તમે સેવાને સમજ્યા નથી એટલે તમને એમ લાગે કે સેવા સચવાશે નહીં. ચલો તમને હમણાં જ સાહસ અપાવી દો. ચલો જેને ત્યાં સેવા બિરાજે છે, કોઈને આજ સુધી વાંધો આવ્યો? સચવાઈ ગયું કે નહીં? તો હવે આટલા બધા લોકો હા પાડે છે એટલે જેને ત્યાં નથી એ પધરાવી લેજો ડર્યા વગર. કારણ કે આટલા બધા લોકો જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ કોઈને વાંધો નથી આવ્યો, તો તમારી જોડે કોઈ ભગવાનની સ્પેશિયલ દુશ્મની છે કે ના આને તો ના જ કરવા દો, જો કેમ પધરાવે છે, આવું છે? તો તમને વાંધો નહીં આવે. ઠાકોરજી ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. બસ આટલું સમજાઈ જશે ને તો બધાય ભાર નીકળી જશે.